दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं ले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। हेलो स्टूडेंट्स, तो अपनी थोड़ीक रचना अधूरी हती, આપણે ત્યાંથી જ ચાલુ કરીએ છીએ। આ રચના ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ। તો હવે આપણે જોઈએ કે ભાઈ કોષરસ પટલમાંથી આપણે જોયું હતું છેલ્લે કોષરસ પટલ। આ જે કોષરસ પટલ છે તેની અંદર જે વિશિષ્ટ રચનાઓ નીકળે છે આપણે તેનો થોડોક અભ્યાસ કરવાનો છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોઈએ મેસોઝોમ્સ। કઈ રચના જોવાની છે? મેસોઝોમ્સ। તો આપણે જોઈએ કે આ મેસોઝોમ્સ છે તે કેવી રચના છે, તો કે ભાઈ વિશિષ્ટ પ્રકારના એટલે કે વિશિષ્ટ પટલમય રચના મેસોઝોમ્સ કે જે કોષમાં કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામીને નિર્માણ પામે છે। તો વિશિષ્ટ રચના મેસોઝોમ્સ આપણે પહેલા લખી નાખી પછી સમજી। તો વિશિષ્ટ રચના મેસોઝોમ્સ તે કોષમાં કોષરસ પટલમાંથી શું થાય છે? વિસ્તૃતીકરણ એટલે કે ફેલાઈને વિસ્તૃતીકરણ પામીને નિર્માણ પામે છે। આપણે કહી શકીએ કે વિસ્તૃતીકરણ પામીને નિર્માણ પામે છે। તો આપણે જોઈએ કે જેમ આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર કણાભસૂત્ર, ગોલ્ગીકાય, અંતઃકોષરસજાળ એવી રચનાઓ જોઈતી, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર, ગોલ્ગીકાય, અંતઃકોષરસજાળ આવી કોઈ રચનાઓ ન, પણ એક રચના છે જેનું નામ છે મેસોઝોમ્સ। તો આ વિશિષ્ટ રચના જેનું નામ મેસોઝોમ્સ તે કે ક્યાંથી ઊભી છે? તો કોષમાં કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે। તો આપણે જોઈએ કે આ કોષરસ પટલ છે એમાંથી આ રીતે વિસ્તૃતીકરણ પામે, આવી રચના કંઈક મેસોઝોમ્સ હોય। તો આપણે અહીંયા પણ દોરીએ, કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે આ જે રચના તમે જોઈ આને શું કહેવાય? મેસોઝોમ્સ કહે છે। કઈ રચના કહેવાય? મેસોઝોમ્સ। યાદ રાખજો, આપણે અહીં દોરી છે અંદર કે કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે એટલે કોષરસ પટલ છે તે ફેલાય અને ફેલાઈને આ રચના કરે, એટલે આપણે એમાંથી જ એવા જ કલરથી દોરી છે, બરોબર સમજજો। આ રચના છે આને શું કહેવાય? મેસોઝોમ્સ કહેવાય, બરાબર। તો આપણે જોઈએ કે મેસોઝોમ્સ કોષરસ પટલ, તો કે વિશિષ્ટ રચના મેસોઝોમ્સ। આ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ છે તે કોષમાં કોષરસ પટલ, તો આ કોષ છે, કોષની અંદર આ શું છે? કોષરસ પટલ છે। કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામ્યું, વિસ્તૃતીકરણ એટલે કે ફેલાણી। તો આ જો કોષરસ પટલમાંથી જ બહાર નીકળી છે અને એમાંથી વિસ્તૃતીકરણ પામીને રચના બની, આને શું કહેવામાં આવે છે? મેસોઝોમ્સ કહેવાય। હવે મેસોઝોમ્સથી ક્યાં ક્યાં સ્વરૂપે હોઈ શકે? મેસોઝોમ્સથી ક્યાં ક્યાં સ્વરૂપે હોઈ શકે? તો કે આ મેસોઝોમ્સ પુટિકા સ્વરૂપે, પુટિકા, અથવા આપણે જોઈએ બીજા કયા સ્વરૂપે હોઈ શકે? તો કે નલિકા કે પટલિકા સ્વરૂપે હોઈ શકે, નલિકા કે પટલિકા સ્વરૂપે। તો આપણે જોઈએ કે ભાઈ આ મેસોઝોમ્સ છે ક્યાં ક્યાં સ્વરૂપે હોઈ શકે છે? તો કે એક તો પુટિકા સ્વરૂપે હોઈ શકે।
પુટિકા એટલે આવા સ્વરૂપની હોય તો મેસોઝોમ્સની રચના કેવી કહેવાય? પુટિકા સ્વરૂપે. અથવા કેવી હોઈ શકે? નલિકા સ્વરૂપે. તો આવા પ્રકારની મેસોઝોમ્સની રચના હોય તો આપણે જોઈએ કે ક્યાં કહેવાય? નલિકા સ્વરૂપે. અને પટલિકા સ્વરૂપે. તો આવી રીતના મેસોઝોમ્સની રચના જોવા મળે આને પટલિકા સ્વરૂપે કહેવાય. કોઈ પણ પ્રકારે મેસોઝોમ્સ હોઈ શકે છે. ઘણીવાર મેસોઝોમ પુટિકા સ્વરૂપે હોય, ઘણીવાર નલિકા સ્વરૂપે હોય કે ઘણીવાર પટલિકા સ્વરૂપે. તો આપણે કયા સ્વરૂપે દોરી છે? પટલિકા સ્વરૂપે દોરી છે. એવું જરૂરી નથી કે આવી જ હોય. તો આ રીતના મેસોઝોમ્સ છે તો કે વિશિષ્ટ પ્રકારની મેસોઝોમ્સ કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે છે. અને કયા કયા સ્વરૂપે જોવા મળે? તો કે પુટિકા સ્વરૂપે હોય, કા નલિકા સ્વરૂપે હોય, અથવા તો કયા સ્વરૂપે હોય? પટલિકા સ્વરૂપે પણ તે હોઈ શકે છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે આ મેસોઝોમ્સની રચના કોષની અંદર શું કામ કરે. આપણે ખાલી બોલી છીએ, લખતા નથી, તમારી બુક્સની અંદર લખેલું જ છે. તો આ જે મેસોઝોમ્સ છે એ પેલું શું કામ કરે? તો કે ભાઈ કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે. કોષ દિવાલનું નિર્માણ એટલે આપણે જોઈ શકીએ છીએ આ છે કોષ દિવાલનું નિર્માણ. આ બધું નીટ માટે યાદ રાખવાનું. તો કોષ દિવાલના નિર્માણમાં મદદ કરે છે. કઈ? મેસોઝોમ્સ. તો કોષ દિવાલનું નિર્માણ કરે. બીજું કેમાં મદદ કરે? તો કે આપણે જોઈએ કે ડીએનએના સ્વયંજનનમાં. ડીએનએનું સ્વયંજનન એટલે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, દાખલા તરીકે આપણે સમજવા માટે લઈએ છીએ ખાલી ડીએનએનું સ્વયંજનન. ડીએનએનું સ્વયંજનન એટલે એકમાંથી બે ડીએનએ બનાવવા. આપણે જોઈએ કે એક ડીએનએ છે, આ એકમાંથી કેટલા ડીએનએ બની જાય? બે ડીએનએ બને. તો એને શું કહેવાય? ડીએનએનું સ્વયંજનન. ખાલી અત્યારે યાદ રાખવાનું છે, 12માની અંદર તમારે વિસ્તૃતમાં આવે છે કે આ એકમાંથી બે ડીએનએ કેમ બની જાય. પણ આપણે યાદ રાખવાનું ડીએનએ સ્વયંજનન એટલે શું? તો કે એકમાંથી બે ડીએનએ બની જાય અને ડીએનએ સ્વયંજનન કહેવાય. તો ડીએનએના સ્વયંજનનમાં મદદ કરે. બીજી શેમાં મદદ કરે? તો કે બાળકોષોના વિતરણમાં. બાળકોષોના વિતરણમાં એટલે તો કે એક કોષમાંથી બે કોષ બને, આને શું કહેવાય? બાળકોષના વિતરણમાં. બાળકોષના વિતરણમાં પણ મદદ કરે. પછી બીજું કેમાં મદદ કરે છે? કે તદુપરાંત શ્વસનની પ્રક્રિયામાં પણ મેસોઝોમ્સ મદદ કરે. બીજું તો કે ભાઈ સ્ત્રાવી પ્રક્રિયા, રસાયણોનો સ્ત્રાવ કરવામાં પણ મદદ કરે છે. બીજું કોષરસ પટલની સપાટી વિસ્તાર વધારવામાં. જો મેસોઝોમ્સ બીજી કેમાં મદદ કરે? કોષરસ પટલની સપાટી વિસ્તાર વધાર્યો. હવે જો અહીંયા કોષરસ પટલ પહેલા કેવું હતું? તો કે આમ સીધે સીધું હતું, આ રીતના હતું. તો અત્યારે સપાટી ઓછી છે. પણ આ મેસોઝોમ્સ છે કેમાંથી નીકળી? કોષરસ પટલમાંથી જ નીકળી કે નહીં? તો જો હવે એનો સપાટી વિસ્તાર વધી ગયો કે નહીં? તો મેસોઝોમ્સ બીજું શું કામ કરે? તો કે કોષરસ સપાટીની, કોષરસ પટલની સપાટીની વિસ્તૃતીકરણ એટલે કે તેને શું કરે છે? વિસ્તારવામાં મદદ કરે છે, એટલે કે ફેલાવવામાં મદદ કરે છે. અને બીજું ખાસ યાદ રાખવાનું છે કે મેસોઝોમ્સની અંગિકા છે તેમાં શું હોય? ઉત્સેચકોથી ભરપૂર હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ઉત્સેચકો. ઉત્સેચકો કેને કહેવાય એ આપણે આગળ આવશે, પણ અત્યારે યાદ રાખવાનું છે કેનાથી ભરપૂર હોય છે? ઉત્સેચકોથી ભરપૂર હોય છે. એટલે કે ઉત્સેચકો ભરપૂર પ્રમાણમાં ભરેલા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એક્સ્ટ્રા નોંધમાં કે આ જે મેસોઝોમ્સ છે તેને પાવર હાઉસ કહેવાય. શું કહેવામાં આવે? પાવર હાઉસ. પાવર હાઉસ એટલા માટે કારણ કે આ મેસોઝોમ્સ છે એ ધારો કે આદિકોષ કેન્દ્રીય કોષની કોઈ પણ ક્રિયા કરવી હોય તો ક્રિયા કરવા માટે કેની જરૂર પડે? શક્તિની. અને એ શક્તિ એને કોણ આપશે? તો કે મેસોઝોમ્સ નામની અંગિકા છે તેમાંથી ઉત્પન્ન થાય. એટલે કે મેસોઝોમ્સની રચના છે તેમાંથી ઉત્પન્ન થાય છે. એટલે એમાંથી શું ઉત્પન્ન થાય? તો કે શક્તિ ઉત્પન્ન થશે. એટલે એને કેવું નામ આપ્યું છે કે આપણે એને પાવર હાઉસ કહી શકીએ. પાવર એટલે કે અહીંયા વીજળી ઉત્પન્ન નથી કરવાની, પણ આદિકોષ કેન્દ્રીય કોષને કોઈ પણ ક્રિયા કરવી, તમામ ક્રિયા કરવા માટે શક્તિની જરૂર હોય. અને એ શક્તિ કેમાંથી ઉત્પન્ન થાય? મેસોઝોમ્સમાંથી ઉત્પન્ન થાય. એટલે એને શું કહેવામાં આવે છે? પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. અથવા આપણે એમ પણ કહી શકીએ શક્તિઘર, કારણ કે એમાંથી શું ઉત્પન્ન થાય? કોષને ક્રિયા કરવા માટેની શક્તિ ઉત્પન્ન થાય, એટલે શક્તિઘર પણ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એના પછીની રચના જોઈએ. આ આપણે મેસોઝોમ્સ જોયું, આ તમારે લખી લેવાનું છે, હું આને જવા દઉં છું. એના પછીની રચના આપણે જોઈ તો કે ક્રોમેટોફોર. કઈ રચના જોવાની છે? ક્રોમેટોફોર રચના. તો આપણે જોઈએ બીજી રચના ક્રોમેટોફોર. તો આ ક્રોમેટોફોરની રચનામાં શું હોય? તો પહેલા તો આપણે જોઈએ કે આ ક્રોમેટોફોર રચના છે એ બધા આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવમાં ન હોય, પણ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા જેમ કે સાયનોબેક્ટેરિયા, જેને બીજું કહેવાય નીલહરિત લીલ પણ કહેવાય. સાયનોબેક્ટેરિયા બીજું શું કહેવાય? નીલહરિત લીલ.
अथवा बीजू कही आपणे BGA ब्लू ग्रीन आल्गी આપણે આગળ નામ લખાવી દીધું છે। તો માનો કે સાયનોબેક્ટેરિયા હોય अथवा तो આપણે એને કહી શકીએ બીજું કે સાયનોબેક્ટેરિયા કયો કે તમે એને નીલહરિત લીલ કયો કે બ્લુ ગ્રીન આલ્ગી ત્રણેયના મેના છે BGA ત્રણેયના મેના છે। તો આવા જે સાયનોબેક્ટેરિયા હોય તેમાં એક વિશિષ્ટ રચના જોવા મળે કે તે પણ કોષરસ પટલમાંથી જ વિસ્તૃતીકરણ પામે। કેમાંથી વિસ્તૃતીકરણ પામે? કોષરસ પટલમાંથી જ। તો આપણે અહીં ફરીથી દોરીએ, આ કોષરસ પટલ છે તેમાંથી વિસ્તૃતીકરણ પામે એટલે તેમાંથી જ ફેલાય। આપણે બે બાજુ દોરી તો કેવી રચના છે? તો કે ભાઈ કોષરસ પટલમાંથી જ વિસ્તૃતીકરણ પામી છે। આ જે રચના છે આને શું કહેવાય? ક્રોમેટોફોર કહેવાય। ક્રોમેટોફોર કઈ અંગિકા છે? ક્રોમેટોફોર। તો તમે જોઈ શકો છો એક સોરી આપણે મેસોઝોમ્સની રચના જોઈ, બીજી રચના કઈ જોઈ? ક્રોમેટોફોર। પણ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી રિપીટ કરું છું, આ આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષ જોઈ છે એ કેવો કોષ છે? તો કે આ આદિકોષ કેન્દ્રીય કોષ એવો છે લાક્ષણિક છે। લાક્ષણિક એટલે કે બધી વસ્તુ કોમન હોય એવું લીધું છે। જરૂરી નથી કે બધા બેક્ટેરિયામાં ક્રોમેટોફોર હોય, પણ આપણે ઓવરઓલ જોતા હોય તો આપણે ઓવરઓલ લાક્ષણિક આદિકોષ કેન્દ્રીય કોષની રચના જોઈ છે। તો અમુક બેક્ટેરિયા છે જેવા કે સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ અથવા તો શું કહેવાય કે ભાઈ BGA તરીકે પણ ઓળખી શકો, બ્લુ ગ્રીન આલ્ગી, તેમાં શું જોવા મળે? વિશિષ્ટ રચના જોવા મળે ક્રોમેટોફોર। તે કેવું હોય? તો કે ભાઈ કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે છે। આ ક્રોમેટોફોર છે એ શું પામે? કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે છે। તો અહીં જોયું કેમાંથી વિસ્તૃતીકરણ પામ્યું? કેમાંથી ફેલાયેલું? કોષરસ પટલમાંથી। તો કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે છે। વિસ્તૃતીકરણ એટલે કે કોષરસ પટલમાંથી ફેલાય છે। તો વિસ્તૃતીકરણ પામેલ રચના જોવા મળે, રચના જોવા મળે જેને ક્રોમેટોફોર કહે છે। તો તમે જોઈ શકો છો અહીંયા કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામેલી રચના છે જેને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ? તો કે ક્રોમેટોફોર તરીકે ઓળખીએ છીએ। અને એ ઉપરાંત આ જે ક્રોમેટોફોરની રચના છે તેમાં આપણે થોડુંક એક્સ્ટ્રા લઈએ નીટ માટે કે આ જે ક્રોમેટોફોર છે તે કેવું કરે કે ભાઈ અહીંયા રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યોનો સંગ્રહણ કરે છે। એટલે આપણે ખાલી એક લખી શકીએ કે આ કેમાં મદદ કરે? પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે। તમારે 10મામાં પણ આવી ગયું હોય। પ્રકાશ સંશ્લેષણ એટલે કે પ્રકાશની મદદથી પ્રકાશના કિરણોનું શોષણ કરે અને એમાંથી ખોરાક બનાવે એટલે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ। તો ક્રોમેટોફોર છે કેમાં મદદ કરે? આપણે એક્સ્ટ્રામાં લઈએ છીએ કે ક્રોમેટોફોર છે પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે એટલે કે ખોરાક બનાવવામાં। કેમાં મદદ કરે છે? ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે। તો આપણે લખી નાખી કે ક્રોમેટોફોર કેમાં કેમાં મદદ કરે? તો કે ભાઈ એક પ્રકાશ સંશ્લેષણમાં અને બીજું એટલે કે આપણે કહી શકીએ કે ખોરાક બનાવવા। પ્રકાશ સંશ્લેષણ દ્વારા શું થાય? ખોરાક બને। તો બધામાં ક્રોમેટોફોર નામની રચના હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો। ફરીથી રિપીટ કરું છું, આ આપણે જે કોષ જોઈએ છીએ એ કોષ કેવો છે? તો કે ભાઈ લાક્ષણિક કોષ છે। લાક્ષણિક કોષ છે એટલે કે બધા બેક્ટેરિયાને આવરી લઈને આપણે એક રચના બનાવી છે કે બધા બેક્ટેરિયામાં આવી રચના હોય એવું જરૂરી નથી ક્રોમેટોફોર હોય એવી। તો બધા બેક્ટેરિયાને આવરીને રચના બનાવી છે એટલે લાક્ષણિક આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ કરી છે। એમાં એક રચના જોઈએ ક્રોમેટોફોર। તો ક્રોમેટોફોર તો પહેલાં કેમાં જોવા મળે? સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ અથવા તો બ્લુ ગ્રીન આલ્ગીમાં જોવા મળે। તે શું છે? તો કે કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામતી રચના છે। કોષરસ પટલમાંથી જ ઉદ્ભવેલી છે અને કેમાં મદદ કરે? પ્રકાશ સંશ્લેષણ અને ખોરાક બનાવવામાં મદદ કરે છે। તો એનો મતલબ એમ કે એની અંદર શું થશે કે રિબોઝોમ્સ અથવા આપણે કહી શકીએ કે ભાઈ કોષરસ પટલમાંથી વિસ્તૃતીકરણ પામે એટલે તેની અંદર રંજક દ્રવ્યો છે તેનો સંગ્રહણ થતો હશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજી રચના છે એના વિશે અભ્યાસ કરી કશા। કેના વિશે અભ્યાસ કરો? કશા। આ તમારે લખી લેવાનું છે, હું જવા દઉં છું, બરાબર છે? કશા વિશે આપણે અભ્યાસ કરી। હવે વિદ્યાર્થી મિત્રો કશા એટલે કે હવે બેક્ટેરિયલ કોષ હોય એ તો કાં તો ચલિત હોય અને કાં તો અચલિત હોય। ચલિત એટલે કે અમુક બેક્ટેરિયા એવા હોય કે પોતાની રીતે
એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે તો એને ચલિત કહેવાય. અને અમુક બેક્ટેરિયા એવા હોય કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી એટલે તે અચલિત હોય. તો બેક્ટેરિયા હોય છે એ કોષો બે પ્રકારના હોય, ચલિત હોય કે અચલિત હોય. બરોબર છે. આપણે જોઈએ કે બેક્ટેરિયલ કોષો બે પ્રકારના હોય. બેક્ટેરિયલ કોષો છે તે કેટલી પ્રકારના હોય? બે પ્રકારના, ચલિત કે અચલિત હોય છે. તો બેક્ટેરિયલ કોષો ચલિત કે અચલિત હોય? ચલિત કે અચલિત હોય. એટલે કે અમુક બેક્ટેરિયલ કોષો હલનચલન કરી શકતા હોય અને અમુક બેક્ટેરિયલ કોષો છે તે હલનચલન કરી શકતા ન હોય. જો ચલિત હોય, શું હોય? ચલિત હોય. જો ચલિત હોય તો કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવેલી પાતળી તંતુમય રચના જોવા મળે, જેને શું કહેવાય? કશા કહેવામાં આવે છે. જો ચલિત હોય, આપણે લખી જો ચલિત હોય. કેવી હોય? બેક્ટેરિયલ કોષ કેવો હોય? ચલિત હોય. તો કોષ દિવાલમાંથી ઉદ્ભવેલ પાતળા તંતુ જેવી રચના ધરાવે તેને કશા કહે છે. તંતુ જેવી રચના ધરાવે જેને શું કહેવામાં આવે? કશા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો. હવે બેક્ટેરિયલ કોષો હોય તે બે પ્રકારના હોય, કાં તો ચલિત હોય અથવા તો અચલિત હોય. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જો બેક્ટેરિયાના કોષો ચલિત હોય તો એ કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી એક તંતુમય રચના જોવા મળે છે જેને કશા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી રચના જોઈએ. દેખાય છે કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી આ એક તંતુમય રચના. તો જો કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી કેવી છે? આ તંતુમય રચના દેખાય છે. આ આખી રચનાને શું કહેવાય? કશા કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી રચના કઈ છે? કશા હોય છે. કશા એટલે એક પ્રકારનો લાંબો તંતુ. કેવો તંતુ? એકદમ લાંબો તંતુ. આપણો વાળનો તંતુ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ બેનોના વાળ જો લાંબા હોય ને, બેનોના વાળ કેવા હોય છે? લાંબા હોય. તો બરોબર છે. આપણે જોઈએ કે સ્ત્રીઓના વાળ લાંબા હોય છે તો એ લાંબો વાળ છે એને શું કહેવાય? કશા કહી શકાય. તો આ રીતના કશા એટલે તો કે ભાઈ કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી છે. કોષ દિવાલમાંથી ઉદ્ભવેલી તો લાંબો તંતુ હોય છે એટલે કે તંતુમય રચના હોય છે જેને શું કહેવાય? કશા કહેવાય. તો એનો મતલબ એમ વિદ્યાર્થી મિત્રો, જે બેક્ટેરિયામાં કશા હશે તે બેક્ટેરિયા ચલિત હશે અને જે બેક્ટેરિયામાં આ કશા નહીં દેખાતી હોય એ બેક્ટેરિયા કેવા હશે? અચલિત હશે. આ વસ્તુ મગજમાં ખાસ રાખવાની છે કે જે બેક્ટેરિયાની અંદર કશા હશે કોષ દિવાલમાં તે ચલિત હશે ને જે બેક્ટેરિયાની અંદર કશા નહીં હોય તે કેવા હશે? અચલિત હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે જુદા જુદા બેક્ટેરિયામાં કોષોની ગોઠવણી અને તેની સંખ્યા જુદી જુદી હોય. તો આપણે જોઈએ કે અહીંયા જે કશા છે તે જરૂરી નથી કે એક જ હોય. અમુક બેક્ટેરિયામાં 2 કશા હોય, અમુક બેક્ટેરિયામાં 4 કશા હોય, અમુક બેક્ટેરિયાની અંદર 8 કશા પણ હોય. તો આવી કશા એક જ હોય એવું જરૂરી નથી અને એની ગોઠવણી પણ જુદી જુદી હોય. કશા અહીંયા જ હોય એવું જરૂરી નથી. બે બાજુ એક હોય અથવા બે બાજુ 2 હોય, બે બાજુ 3 હોઈ શકે. એટલે કે બેક્ટેરિયલ કોષમાં આપણે જોઈએ કે કોષ દિવાલમાંથી ઉદ્ભવતી તંતુમય રચના છે. કેમાંથી ઉદ્ભવે? કોષ દિવાલમાંથી. તો કોષ દિવાલમાંથી ઉદ્ભવતી તંતુમય રચના છે તેમાં તે શું હોય છે કે તેને કશા કહેવામાં આવે છે. જો બેક્ટેરિયા કશા ધરાવતા હોય તો ચલિત હોય અને જો કશા ન હોય તો કેવા હોય? અચલિત હોય. હવે આપણે કહીએ કે બેક્ટેરિયલમાં કશામાં 3 ભાગ હોય. આપણે લખી કે કશામાં 3 ભાગ હોય. તો આપણે ક્વેશ્ચન થાય કે ભાઈ કશામાં ક્યાં 3 ભાગો હોય? બરોબર છે. તો આપણે જોઈએ કે 3 ભાગો ક્યાં ક્યાં? એક તલકાય, તલભાગ એટલે આ નીચેનો ભાગ છે ને તલભાગ. બીજો તંતુ એટલે આટલો ભાગ છે તંતુ. છેલ્લે કયો હોય? અંકુશ. તો 3 ભાગ ક્યાં ક્યાં છે?
આપણે લખતા પણ જાય એટલે આપણે ખ્યાલ આવે કે 3 ભાગમાં એક તલકાઈ, તંતુ અને અંકુશ. અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વાં કશા છે હું અહીંયા દોરું છું. આટલો ભાગ છે નીચેનો, આને શું કહેવાય? તલકાઈ કહેવાય. હવે આથી કોષ દિવાલમાંથી આ રીતના બહાર નીકળો છે, આટલો ભાગ અહીંથી લઈને અહીંયા ભાગ, એને શું કહેવાય? તંતુ કહેવાય. અને આગળ જે રીતના વળાંક લીધો છે, જોઈ શકો છો અહીંયા પણ વળાંક છે, આને શું કહેવાય? અંકુશ. તો ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે કશા હોય, કશામાં કેટલા ભાગ હોય? 3. આ નીચેનો ભાગ છે આટલો, અને તલકાઈ આટલો ભાગ છે એને તંતુ, અને અહીંયા જે ગોળાકાર અહીંયા ભાગ દેખાય એને શું કહેવાય? અંકુશ. તો આમ કશામાં કેટલા ભાગો હોય છે? 3 ભાગ હોય. કશા હોય તે સૌથી મોટી રચના છે. કેવી રચના છે? મોટી રચના છે. અને કોષ રસમાંથી બહારની તરફ લંબાયેલી હોય. તો આપણે જોઈએ કે કશા છે એ મોટી રચના છે, અને કોષ રસમાંથી બહાર તરફ શું હોય છે? લંબાયેલી રચના તમે એની અંદર જોઈ શકો છો. અને બીજું, આ કશા છે કયા પ્રોટીનની બનેલી છે? લખી નાખીએ આપણે. ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી હોય છે કશા. કયા પ્રોટીનની? ફ્લેજેલિન. ફ્લેજેલિન પ્રોટીનની બનેલી હોય છે. યાદ રાખવાનું છે કે ફ્લેજેલિન નામના પ્રોટીન છે તેની બનેલી કશા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે જોઈએ કે આ ઉપરાંત આપણે પહેલા કોષ દિવાલ જોઈ, ત્યારબાદ આપણે શું જોયું કે એની અંદર મેસોઝોમ્સની રચના જોઈ, ક્રોમેટોફોરની રચના જોઈ, કશાની રચના જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજી જોઈએ કે કશા સિવાયના પણ તંતુઓ આવેલા હોય, કંઈક આ પ્રકારે આની સપાટી ઉપર આ રીતના તંતુઓ આવેલા હોય. તમે જોઈ શકો છો અહીંયા આ રીતના શું આવેલા હોય છે? તંતુ આવેલા હોય છે. કેની સપાટી ઉપર? બેક્ટેરિયલ સપાટી ઉપર. પણ આ કશા જેટલા લાંબા હોતા નથી. તો આપણે કહીએ કે આ જે તમને તંતુ જોવા મળે તેમાં 2 પ્રકાર હોય. આપણે જોઈએ કે આ તમે જે તંતુ જોવો છો એમાં 2 પ્રકાર છે, એક પીલી અને ફિમ્બ્રી. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આવા જે નાના નાના તંતુઓ છે તેમાં 2 પ્રકાર છે. ક્યાં ક્યાં છે? એક પીલી છે અને બીજું કયું છે? ફિમ્બ્રી છે. તો આપણે જોઈએ, આપણે કશાની વાત પૂરી કરી. તમે લખી નાખજો તમારી રીતે બોર્ડ વર્કમાં. હવે આપણે પીલી કે ફિમ્બ્રી વિશે ચર્ચા કરી. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કશા ઉપરાંત બીજા પણ નાના નાના તંતુઓ દેખાય છે. એમાં તંતુ 2 પ્રકારનો, એક પીલી પ્રકારનું હોય અને એક બીજું કેવું હોય છે? તો કે ફિમ્બ્રી પ્રકારનું. તો પીલી અને ફિમ્બ્રી બેક્ટેરિયલ સપાટીની રચના છે. આપણે લખી, પીલી અને ફિમ્બ્રી બેક્ટેરિયલ સપાટીની રચના છે. પીલી અને ફિમ્બ્રી બેક્ટેરિયલ સપાટીની રચના છે. એટલે કે બેક્ટેરિયાની સપાટી ઉપર આવેલા એક પ્રકારના તંતુ છે પીલી અને ફિમ્બ્રી. હવે એમાં આપણે જોઈએ પહેલી રચના કઈ જોવાની છે? પીલી. આપણે પીલી વિશે અભ્યાસ કરી તો કે તે ફિમ્બ્રી કરતાં મોટી નલિકામય સંરચના છે. કેવી છે? ફિમ્બ્રી કરતાં મોટી નલિકામય સંરચના છે. ફિમ્બ્રી કરતાં મોટી નલિકામય સંરચના છે. તો પીલી છે તો આ તંતુ છે એ 2 પ્રકારના, પીલી અને ફિમ્બ્રી પ્રકારના હોય. તેમાં પીલી કેવી હોય? તો કે ભાઈ ફિમ્બ્રી કરતાં થોડા કેવા હોય? મોટા તંતુ હોય. ધારો કે વિદ્યાર્થી મિત્રો આ તંતુ હું દોરું છું, આ બધા તંતુ છે એ જ દોરું છું. ધારો કે આ છે એ શું છે? પીલી છે. આ તંતુ છે કેવો છે? પીલીનો છે. તો ફિમ્બ્રી કરતાં કેવો હોય? મોટી નલિકામય સંરચના છે. ત્યારબાદ બીજું જોઈએ કે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનની બનેલી હોય. આ જે નલિકા છે તે વિશિષ્ટ પ્રોટીનની બનેલી હોય, અને એ પ્રોટીનનું નામ છે પિલિન.
પિલિન પ્રોટીન નામ છે. શું પ્રોટીનનું નામ છે? પિલિન પ્રોટીન નામ છે. આ આપણે એક્સ્ટ્રા નોંધમાં લીધું છે, આપણી બુક્સની અંદર આનો ઉલ્લેખ નથી. બરોબર છે. પિલિન પ્રોટીનની બનેલી છે. તો પીલી છે કેવી છે? મોટી નલિકામય રચના છે. અને કયા પ્રોટીનની બનેલી છે? તો કે પિલિન પ્રોટીનની બનેલી છે. કયા પ્રોટીનની બનેલી છે? પિલિન નામના પ્રોટીનની બનેલી છે. એટલે કે આ ઉપરાંત હવે જોઈએ કે કેમાં મદદ કરે? તો કે સમયુગ્મનમાં મદદ કરે છે. સમયુગ્મનમાં મદદ કરે છે. કઈ પત્તીમાં? સમયુગ્મનમાં. તો આપણે લખી સમયુગ્મનમાં મદદ કરે છે. તો આપણે પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે સમયુગ્મન એટલે શું? બરોબર છે. તો પહેલા આપણે જોઈએ કે આપણે રચના જોઈ છે કે બેક્ટેરિયલ સપાટી ઉપર કશા ઉપરાંત બીજા પણ તંતુઓ જોવા મળે. હવે આ તંતુ છે, એક વસ્તુ યાદ રાખજો કે આ તંતુ જે નાના છે, કશા કરતાં નાના છે બે, એ તંતુ બેક્ટેરિયાને ચલિતતામાં કોઈ મદદ નથી કરતા, એટલે કે ચાલવામાં મદદ નથી કરતા. બરોબર છે. કશા હોય તો જ બેક્ટેરિયાને ચાલવામાં મદદ કરે. પણ જ્યારે આ પીલી કે ફિમ્બ્રી જેવા તંતુ છે તે ચાલવામાં મદદ નથી કરતા. તો પીલી કેવી છે? એ પણ નલિકામય સંરચના જ છે, એક પ્રકારનું તંતુ જ છે, પણ કશા જેવડો ન હોય. પણ પીલી છે એ કેના કરતાં મોટી હોય? તો કે ફિમ્બ્રિન તંતુ છે એના કરતાં પીલી છે તે કેવો તંતુ છે? મોટી રચના છે. હવે આ પીલી શબ્દ એટલા માટે ના આપવામાં દીધો આ તંતુને, કારણ કે તે એક વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનો બન્યો છે અને એ પ્રોટીનનું નામ છે પિલિન. પ્રોટીનનું નામ પિલિન છે એટલે એનું તંતુનું નામ કેવું આપી દીધું? પીલી એવું આપ્યું. તો નલિકામય સંરચના છે, પિલિન પ્રોટીનના બને સમયુગ્મનમાં મદદ કરે. સમયુગ્મનમાં મદદ એટલે કઈ રીતે? આપણે જોઈએ. માનો કે આ બેક્ટેરિયાની આપણે બે બેક્ટેરિયા દોરીએ. આ બે બેક્ટેરિયા દોર્યા. હવે માનો કે એમાં આ રીતના પીલી આવેલી છે. કયા તંતુ છે? પીલીના તંતુ છે. હવે આ પીલીના તંતુ છે એકબીજા સાથે જોડાઈ જાય. એક બેક્ટેરિયા બીજા બેક્ટેરિયા, પીલીના તંતુ એકબીજા સાથે કેવા કે જોડાઈ ગયા, નજીક નજીક હોય. એટલે એક કોષ કેન્દ્ર અહીંયા છે, એક કોષ કેન્દ્ર અહીંયા છે. તો જ્યારે લિંગી પ્રજનન થાય, લિંગી પ્રજનન કેને કહેવાય પછી આવશે વિદ્યાર્થી મિત્રો. આ ખાલી એક એક્સ્ટ્રા માહિતી તમને નીટ માટે આપું છું કે સમયુગ્મન એટલે શું. તો કે એક બેક્ટેરિયા છે, બીજો બેક્ટેરિયા છે, એમાં પીલી આ રીતના ફેલાયેલી હોય, આ રીતના નલિકા પીલી છે એકબીજા સાથે જોડાઈ જાય. એટલે આને કેવી નલિકા કહેવાય? કે હવે આનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર આ નલિકા મારફતે ક્યાં આવી જાય? બીજા બેક્ટેરિયામાં વહી જાય. બરોબર છે. તો આ નલિકા છે ને કેવું કહેવાય? સમયુગ્મન નલિકા. અથવા આ જે પ્રક્રિયાથી એક બેક્ટેરિયાનું કોષ કેન્દ્ર ક્યાં વહી ગયું? બીજા બેક્ટેરિયામાં વહી ગયું, આને સમયુગ્મન કહેવાય. તો હવે વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ છે કે પીલી છે કેવી છે? મોટી નલિકામય રચના છે. કેના કરતાં? ફિમ્બ્રી કરતાં. કશા કરતાં મોટી નહીં, પણ ફિમ્બ્રી કરતાં મોટી છે. અને એ ઉપરાંત સમયુગ્મનમાં મદદ કરે છે. ત્યારબાદ આપણે બીજી રચના જોઈએ, ફિમ્બ્રી. કઈ રચના જોવાની છે? ફિમ્બ્રી. તો ફિમ્બ્રી વિશે આપણે ચર્ચા કરીએ તો ફિમ્બ્રી છે તે કોષ આપણે જોઈએ કે કોષ પર ઉદ્ભવેલી પીલી કરતાં નાની તંતુમય રચના છે. ફિમ્બ્રી પીલી કરતાં નાની તંતુમય રચના છે. પીલી કરતાં કેવી છે? નાની તંતુમય રચના છે. અને આ નાના તંતુને રચના એટલે કે જોયું આપણે અહીં જોયું હતું કે આ નલિકા મોટી છે. તો ફિમ્બ્રી છે એ પણ નલિકામય છે, પણ કેવી હોય? નાની. પીલી કરતાં કેવી રચના હોય? નાનો તંતુ હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ફિમ્બ્રી વિશે ચર્ચા કરી કે ફિમ્બ્રી છે એ ફિબ્રિલિન પ્રોટીનના બનેલા હોય. કયા પ્રોટીનના બનેલા હોય? ફિબ્રિલિન. તો ફિમ્બ્રી છે એ ફિબ્રિલિન પ્રોટીનના બનેલા હોય. અને એ ઉપરાંત તે શું કરે કે જ્યારે બેક્ટેરિયા પાણીના પ્રવાહમાં વહેતા હોય ત્યારે પથ્થરો સાથે ચોંટવામાં કે યજમાન પેશી સાથે ચોંટવામાં મદદ કરે છે. કેમાં મદદ કરે છે ફિમ્બ્રી? તો અહીં લખી પથ્થરો સાથે ચોંટવામાં કે બીજા કેમાં મદદ કરે છે? તો કે કાં તો પથ્થરો સાથે ચોંટવામાં અથવા યજમાન પેશી ઉપર ચોંટવામાં. મદદ કરે છે.
તો આપણે ખબર હોવી જોઈએ કે પીલી કેમાં મદદ કરે, તો કે સમયુગ્મનમાં. ફીમરી કેમાં મદદ કરે, તો બેક્ટેરિયાને જેને પથ્થર ઉપર ચોંટવું હોય, પાણીના વહેણમાં જતા હોય પથ્થર ઉપર ચોંટવું હોય ત્યારે તે શું કરે છે, તેની મદદ કરતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી પીલી અને ફીમરી વિશે. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક એક્સ્ટ્રા આપણે લઈ લઈએ કે એક અંગિકા છે, જે અંગિકાનું નામ છે હિટ્રોસિસ્ટ. બીજી એક આવી અંગિકા હોય, હિટ્રોસિસ્ટ. આ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રામાં લઈ છીએ. આ તમારે લખી લેવાનું છે, જોઈ લેવાનું છે. હવે આપણે જોઈએ કઈ રચના છે, તો કે હિસ્ટ્રોસિસ્ટ. હિટ્રોસિસ્ટ. અને આ હિટ્રોસિસ્ટ રચના છે તે પણ કોષરસ પટલમાંથી ઉદ્ભવેલી છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ્ટ્રામાં લીધું છે. આનો બુકની અંદર ઉલ્લેખ છે નહીં. તો જે હિટ્રોસિસ્ટ છે, આ હિટ્રોસિસ્ટ કેમાં મદદ કરે, તો કે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે. કયા બેક્ટેરિયામાં જોવા મળે રચના? સાયનોબેક્ટેરિયામાં. સાયનોબેક્ટેરિયામાં જોવા મળે. અને સાયનોબેક્ટેરિયામાં જોવા મળે એ ઉપરાંત તેમાં જોઈએ કે કેમાં પ્રક્રિયા છે તે મદદ કરશે, તો કે નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે. નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે. કેમાં મદદ કરશે એ લખી નાખી કે નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે. નાઇટ્રોજનનું સ્થાપન એટલે સમજાવું વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણની અંદર લગભગ 78% જેટલો નાઇટ્રોજન છે. હવે એ નાઇટ્રોજન ક્યાં હોય? N2 સ્વરૂપે હોય, એટલે કે N2 સ્વરૂપે નાઇટ્રોજન હોય. એ નાઇટ્રોજન સીધે સીધું ન શોષાય, પણ જો આ હિટ્રોસિસ્ટ નામની બેક્ટેરિયામાં રચના હોય તો શું કરે કે એ જે N2 છે તેને શેમાં ફેરવી નાખે? ક્ષારોમાં ફેરવે. એ તમારે આગળ આવશે, પણ અત્યારે ખાલી માહિતી આપું છું કે ક્ષારમાં ફેરવી નાખે. કયા ક્ષારમાં? તો કે નાઇટ્રાઇડ, નાઇટ્રેડ એવા સ્વરૂપમાં ફેરવી નાખે. એટલે NO3 માઇનસ, NO2 માઇનસ સ્વરૂપમાં ફેરવી નાખે. એટલે કે તે ક્ષાર સ્વરૂપે ફેરવે ને પછી એનું શું કરે? નાઇટ્રોજનનું બેક્ટેરિયા શોષી લે. તો આ હિટ્રોસિસ્ટ કેવું કરે? વાતાવરણનું નાઇટ્રોજન છે તે શોષી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે નાઇટ્રોજનના સ્થાપનમાં શું કરે છે? મદદ કરે છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે બીજી રચના જોઈએ. જેમ કે આપણે આગળ જોઈ ગયા હતા કે વચ્ચે શું હોય? આવો ગોળાકાર DNA હોય. આ રીતના શું આવેલું હોય? ગૂંચળામય DNA આવેલો હોય. આ DNA છે એ DNA કેનો બનેલો હોય? ન્યુક્લિક એસિડનો બનેલો હોય. કેનો બનેલો હોય? ન્યુક્લિક એસિડનો. કેનો બનેલો છે? ન્યુક્લિક એસિડ. અને આ જે મુખ્ય DNA હોય એ ન્યુક્લિક એસિડનો બનેલો છે, પણ આ DNA ના ફરતે કોઈ કોષ કેન્દ્ર હોતું, કોષ કેન્દ્ર પટલ હોતું નથી. એટલે આપણે એને કહી શકીએ ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ ફૂલ ફોર્મ લખીએ આપણે. ન્યુક્લિઓઇડ શું નામ તરીકે ઓળખાય? ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય છે. તો આ જે DNA છે મુખ્ય DNA. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું આગલા લેક્ચરની અંદર, એના આગલા લેક્ચરની અંદર કે એક વધારાનું ગોળાકાર DNA હોય. આપણે જોઈએ વધારાનું ગોળાકાર DNA, જેને શું કહેવાય? પ્લાઝમિડ. શું કહેવામાં આવે છે? પ્લાઝમિડ. બરોબર યાદ રાખજો, એક વધારાનું ગોળાકાર DNA હોય જેને પ્લાઝમિડ કહેવાય. એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે આખા વિસ્તારની અંદર શું આવેલો હોય? કોષરસ. આખા વિસ્તારની અંદર શું આવેલું હોય? અહીં આપણે લખી શું આવેલો છે? કોષરસ. એ ઉપરાંત બીજી જેમ કે આ રીતના આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે. આ બધી રચનાઓને શું કહેવાય? નોખી નોખી હોય તો કે રિબોઝોમ્સ. કઈ રચના છે? રિબોઝોમ્સ. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ તમારે લખવાની છે.
આપણે જે અહીં રસ્તો લખી છે એ તમારે લખવાની છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અહીંયા આપણો ટોપિક છે કોષીય આવરણ અને તેના રૂપાંતરણો છે તે પૂરું કરી છે. તમારે આને વ્યવસ્થિત સમજવાનું છે. જે રીતના હવે વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે આગલા લેક્ચરની અંદર થોડીક આકૃતિ અધૂરી રાખી હતી. તમારી અધૂરી આકૃતિ નથી દોરવાની, તમારા જે છેલ્લા લેક્ચરની અંદર આપણે આખી રચના જોઈ એ આખી રચના એક સાથે દોરવાની છે. બબે આકૃતિ દોરવાની જરૂર નથી. પણ એક વિડીયો લેક્ચર બહુ લાંબો થઈ જતો એટલે આપણે કટકો કરીને આપણે બીજો વિડીયો લેક્ચર કર્યો છે. બે સાથે જ અભ્યાસ કરવાનો છે. એટલે આપણે જોઈએ કે આ રીતના તમારે સંયુક્ત રચના દોરવાની છે, એક રચના દોરવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરી છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.